દોસ્તો, આજકાલની આ ભાગદોડ ભરી જિંદગીમાં આખી આ દુનિયાની અંદર ઠેર ઠેર લોકો સાથે વિશ્વાસ ઉપર એના ચીડા થઈ રહ્યા છે. એમ કહેવાય કે એની લાગણીઓ સાથે રમત થઈ રહી છે, એની સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. લોકો પોતાની વાતોમાં આવી અને એ વાતો એમ કહેવાય કે ભોળવી દે છે. તમને એમ થાય કે શું કરવું, આ વ્યક્તિને ભરોસો કરવો કે શું કરવું? સવાલ સૌથી મોટો એ છે કે આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં ભરોસો કોની પર કરવો? મિત્ર ઉપર, સગા ઉપર, સ્નેહ ઉપર, વાલા ઉપર, આપણી સોસાયટી મતલબ કે આપણા સમાજ ઉપર કોની પર ભરોસો કરવો? કેમ કે લોકો આજે એમની વાતોમાં, આજે એમની લાગણીમાં આપણને એવા ફસાવશે કે આપણને ભરોસો કરવા મજબૂર કરી દેશે. આપણે ન કરવો હોય છતાંય આપણે એવું વિચારીશું કે નહીં ભાઈ, આપણી એ સપોર્ટમાં છે, આપણી એ ફેવરમાં છે, તો આપણે આગળ વધીએ. પણ સમય જતાં જ્યારે એમનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે આપણાથી એ દગો કરી જાય છે અને આપણને છેતરપિંડી કરી જાય છે. તો સૌથી મોટો સવાલ એ છે કે ભરોસો કોની પર કરવો, શું કરવું? મારા મત મુજબ ભરોસો કરવો તો પોતાની જાત પર, પોતાની મહેનત પર. અન્ય લોકોના સહારે કોઈ દિવસ આગળ વધાતું નથી. એ ખાલી જસ્ટ આપણને શાબ્દિક એમ કહેવાય કે પ્રોત્સાહન આપી શકે છે, બાકી મહેનત આપણે પોતાને જ કરવાની હોય છે. અને એ શાબ્દિક જે પ્રોત્સાહન આપે એ ખબર નહીં ક્યારે એનું પ્રોત્સાહન હટાવી લે, ક્યારે એનો ફેવર એ હટાવી લે અને આપણને એકલા મંજિલ રસ્તા પર છોડી અને ચાલ્યા જવાના છે. એ વસ્તુ ફાઇનલ છે. માટે ભરોસો આ દુનિયામાં કોઈનો કર્યા જોગું જ નથી. ભરોસો કરો પોતાની જાત પર, પોતાની મહેનત પર, અને સૌથી મોટો વિશ્વાસ રાખો ભગવાન પર કે આપણે જે કંઈ કાર્ય શરૂઆત કરી છે એમાં આપણી પૂરેપૂરી મહેનત છે. આપણે એમ કહેવાય આપણું બેસ્ટ આપીશું, એમાં સફળ થઈશું. છેલ્લે ભગવાન આપણને એની મહેનતનું ફળ આપશે. એમ કહેવાય કે એની અચીવમેન્ટ આપણને આપશે. એવો ભરોસો ભગવાન પર રાખો. આજના માનવીઓ ઉપર, આજના સમાજ પર, આજના આ દોગલા લોકો પર ભરોસો રાખી પણ બેસવું યોગ્ય નથી. આજે ખેડૂત છે, એ ખેડૂતને ભગવાન પર કેટલો ભરોસો છે કે ભગવાન વરસાદ આપશે. આપણે ખેતીની અંદર વાવણી કરીએ કે એની અંદર જે કંઈ એની જરૂરિયાતો છે એ આપણે ખેતીમાં પૂરી કરીએ, ભગવાન વરસાદ આપશે. વરસાદ પહેલાં ખેડૂત લોકો વાવણી કરી દે છે અને ભગવાન પર ભરોસો રાખીને બેસે છે કે ભગવાન વરસાદ લાવશે અને આપણું કાર્ય સક્સેસ થશે. તો એને ભગવાન પર ભરોસો છે. એ વિશ્વાસ ભગવાન પરનો ન લગાવો. આજકાલના લોકો, દુનિયાના દોગલા લોકો તમારો વિશ્વાસઘાત કરશે, તમને એનાથી નફરત પણ આવી જશે. પણ ભગવાન કોઈની સાથે ક્યારેય દગો કરતો નથી. હા, વહેલું ચાહે મોડું દરેક વ્યક્તિઓને પોતાના કર્મનું ફળ પાક્કું ચોક્કસ મળે છે. એટલે દરેક વ્યક્તિઓને, દરેક મિત્રોને મારી એક જ દરખાસ્ત છે કે ભગવાન પર ભરોસો રાખો. ભગવાન ક્યારેય કોઈનો વિશ્વાસઘાત નહીં કરે. વિશ્વાસઘાત કરશે તો આજકાલના આ દોગલી દુનિયાના લોકો. જો મારો જણાવેલો આ મેસેજ તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરો, તમારા પરિવારને આ મેસેજ મોકલો અને ભગવાન પર અતૂટ શ્રદ્ધા અને અતૂટ ભરોસો રાખી અને કોઈ પણ કાર્ય આપણે કરીશું તો એ ચોક્કસ એમાં સફળતા મળશે અને મળશે. આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેકને મારા જય હિન્દ.